ધોરણ 9 વિષય ગુજરાતી. એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વ્યાકરણમાં સંજ્ઞા ચલાવતા હતા. ગયા વિડીયોમાં આપણે સંજ્ઞા કોને કહેવાય તે જોયું હતું કે સંજ્ઞા એટલે નામ. પછી સંજ્ઞા વચન ધરાવે છે એ પણ જોયું હતું. સંજ્ઞા વિકારી અને અવિકારી હોય છે એ જોયું હતું. ત્યાર પછી આપણે એ પણ જોયું હતું કે સંજ્ઞા અમૂર્ત કે મૂર્ત હોય છે. બરાબર, એટલે સુધી ગયા વિડીયોમાં આપણે જોયું હતું. અને એ પછી આપણે નેક્સ્ટ પોઈન્ટ આવ્યા હતા સંજ્ઞાના પ્રકારો, કે ભાઈ સંજ્ઞાના પ્રકારો કયા કયા છે. તો આપણે હવે જે ચલાવવાનો છે પોઈન્ટ આજનો, તો કે સંજ્ઞાના પ્રકારો. તો સંજ્ઞાના મુખ્ય પ્રકારો નીચે મુજબ છે. સંજ્ઞાના મુખ્ય પ્રકારો નીચે મુજબ છે. એમાં પહેલું જાતિવાચક સંજ્ઞા, બીજું વ્યક્તિવાચક સંજ્ઞા, ત્રીજું દ્રવ્યવાચક સંજ્ઞા, ચોથું સમૂહવાચક સંજ્ઞા, 5 ભાવવાચક સંજ્ઞા અને 6 ક્રિયાવાચક સંજ્ઞા. સંજ્ઞાના મુખ્ય 6 પ્રકાર પાડવામાં આવેલા છે. પહેલું જાતિવાચક સંજ્ઞા, બીજું વ્યક્તિવાચક સંજ્ઞા, ત્રીજું દ્રવ્યવાચક સંજ્ઞા, ચોથું સમૂહવાચક સંજ્ઞા, 5મી ભાવવાચક સંજ્ઞા અને 6ઠ્ઠી જે છે એ ક્રિયાવાચક સંજ્ઞા. હવે આપણે વિસ્તારથી એને દરેક સંજ્ઞાને ચલાવતા જઈશું. તો પહેલી સંજ્ઞા છે કે જાતિવાચક સંજ્ઞા કોને કહેવાય. જાતિવાચક સંજ્ઞા કોને કહેવાય? તો જાતિવાચક સંજ્ઞાની અંદર એનો અર્થ થાય છે કે જ્યારે કોઈ શબ્દ દ્વારા આખો વર્ગ સમૂહ સૂચવાતો હોય ત્યારે તેને જાતિવાચક સંજ્ઞા કહે છે. અથવા તો કોઈ પણ પ્રાણી કે પદાર્થની આખી જાતિ કે વર્ગને દર્શાવતી સંજ્ઞાને જાતિવાચક સંજ્ઞા કહે છે. જાતિવાચક સંજ્ઞા કોને કહે છે? તો જાતિવાચક સંજ્ઞા એટલે કે જ્યારે કોઈ શબ્દ દ્વારા આખો વર્ગ સમૂહ સૂચવાતો હોય, અથવા તે કોઈ પણ પ્રાણી હોય કે પદાર્થ હોય તેની આખી જાતિ કે એનો જે આખો વર્ગ છે એને દર્શાવવા માટે થઈને જે નામનો ઉપયોગ કર્યો હોય છે તે સંજ્ઞાને જાતિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. જેમ કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ ઘર, પેન, બારણું, સ્ત્રી,
ગાય, વૃક્ષ વગેરે. બરાબર. ઉદાહરણ તરીકે અહીંયા આગળ આપણે લખ્યું કે ઘર, તો ઘરની અહીંયા આખી જાતિ જ દર્શાવેલી છે. પેન, તો એની અંદર બધા પ્રકારની પેનનો આની અંદર સમાવેશ થઈ જતો હોય છે. બારણું છે. સ્ત્રી, તો સ્ત્રી તો દરેક, કોઈ એક સ્ત્રીની વાત નથી કરી, અહીંયા સ્ત્રીની આખી જાતિ દર્શાવી છે. પછી છે ગાય, પછી વૃક્ષ. બરાબર. તો એની આખી અહીંયા આપણને જાતિ જ દર્શાવેલી હોય તેને જાતિવાચક સંજ્ઞા કહેવામાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે જાતિવાચક સંજ્ઞાની અંદર કોઈ પણ પ્રાણી કે પદાર્થ હોય તેની આખી જાતિ દર્શાવેલી હોય છે. આખો એનો વર્ગ જ દર્શાવેલો અંદર હોય છે. હવે જાતિવાચક સંજ્ઞાની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે એટલું યાદ રાખવાનું કે જ્યારે કોઈ શબ્દ દ્વારા કોઈ પ્રાણી કે પદાર્થની આખી જાતિ કે જ્યારે એનો વર્ગ દર્શાવવામાં આવે છે ત્યારે તેને જાતિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. એમાં સ્ત્રી, તો સ્ત્રીની આખી જાતિ દર્શાવેલી હોય. ઉદાહરણ તરીકે જોઈએ, ધારો કે નદીનું પાણી પવિત્ર હોય છે, અથવા તો ગાયોનું ધણ ચાલ્યું આવે છે. તો અહીંયા કોઈ એક ગાયની વાત નથી કરી, અહીંયા બધી જ ગાયોની વાત, કે ગાયોનું ધણ ચાલ્યું આવે છે. પછી નદીનું પાણી પવિત્ર છે, અહીંયા કોઈ એક નદીની વાત નથી કરી. નદીની આખી અહીંયા જાતિ દર્શાવેલી છે. નદીની અહીંયા આખી જાતિ દર્શાવેલી છે કે નદીનું પાણી પવિત્ર હોય છે. એટલે કે અહીં આગળ નદીની આખી જાતિનો સમાવેશ કરેલો છે, કોઈ એક નદીનું નામ આપ્યું નથી. સમજાય છે વિદ્યાર્થી મિત્રો તમને કે જ્યારે કોઈ જાતિ અહીંયા નદીની જાતિ દર્શાવેલી છે, પછી લખીએ કે ભાઈ પર્વત ખૂબ જ ઊંચા હોય છે. તો અહીંયા આગળ કોઈ એક પર્વતનું નામ નથી આપેલું, અહીંયા આપણને આખી પર્વતની જાતિ દર્શાવેલી છે. બરાબર. કોઈ એક પર્વતનું તમને નામ નથી કે હિમાલય પર્વત ઊંચામાં ઊંચો પર્વત છે, એવું તમને પર્વતનું નામ નથી આપેલું. માત્ર ને માત્ર પર્વતનું જ અહીંયા લખેલું છે, કહ્યું છે કે પર્વત ખૂબ જ ઊંચા હોય છે. બરાબર. તો અહીંયા દરેક પર્વતની વાત કરવામાં આવેલી છે, પર્વતોની જાતિ જ અહીંયા આખી દર્શાવવામાં આવેલી છે. હવે બીજું લઈશું આપણે વ્યક્તિવાચક સંજ્ઞા. હવે વ્યક્તિવાચક સંજ્ઞાની અંદર વિદ્યાર્થી મિત્રો કે વ્યક્તિવાચક સંજ્ઞા એટલે જ્યારે કોઈ શબ્દ દ્વારા કોઈ ચોક્કસ વ્યક્તિ, પ્રાણી કે પદાર્થને સૂચવતો હોય
અથવા તો દર્શાવતો હોય ત્યારે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે. એટલું યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વ્યક્તિવાચક સંજ્ઞાની અંદર જ્યારે કોઈ શબ્દ દ્વારા કોઈ ચોક્કસ વ્યક્તિ, પ્રાણી કે પદાર્થને ઓળખવામાં આવે છે, દર્શાવતો શબ્દ જ્યારે તેમાં આપેલો હોય છે ત્યારે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે. જેમ કે દાખલા તરીકે આપણે જોઈએ ગંગા નદી, હિમાલય પર્વત, સિંહ, બરાબર. પછી બુધવાર, આ કે જેની અંદર તમને નામ આપી દીધેલું છે. નદી તો કઈ નદી? તો કે ગંગા નદી. પર્વત તો કે હિમાલય. પ્રાણીઓ તો ઘણા બધા છે, પણ અહીંયા કયા પ્રાણીનું નામ લખ્યું છે? તો સિંહ. વાર, કેટલા વાર હોય આપણે? 7 વાર. અને એની અંદર આપણે કયો વાર લખ્યો છે? તો બુધવાર. એટલે કે જ્યારે કોઈ શબ્દ દ્વારા કોઈ ચોક્કસ વ્યક્તિ કે પ્રાણી કે પદાર્થને સૂચવવા માટે થઈને જે શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે. એને વિશિષ્ટ નામ આપી દીધું હોય. શું આપી દીધું હોય? એને ટૂંકમાં વિશિષ્ટ નામ આપી દીધું હોય. કોઈ એક જ વ્યક્તિ કે પદાર્થનું વિશિષ્ટ નામ જ્યારે દર્શાવતી હોય સંજ્ઞા, એને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. જ્યારે જાતિવાચક સંજ્ઞામાં શું છે? જાતિવાચક સંજ્ઞાની અંદર તમારે જાતિ દર્શાવેલું હોય, આખો વર્ગ દર્શાવેલો હોય. નદી, અહીંયા વ્યક્તિવાચકમાં ગંગા નદીની વાત છે, જ્યારે જાતિવાચક સંજ્ઞામાં આખી નદીની જાતિ જ દર્શાવેલી, એમાં કોઈ એક નદીનું નામ હોય ને, પણ વ્યક્તિવાચકની અંદર તમને તેનું નામ તમને આપી જ દીધેલું હોય. ઉદાહરણ તરીકે આપણે લઈએ કે ભાઈ ચલો ગંગા નદી પવિત્ર નદી છે, બરાબર. અહીંયા નદી તો બધી પવિત્ર છે, પણ અહીંયા કઈ નદીની વાત કરી છે? તો કે ગંગા નદી. બીજું, હિમાલય પર્વત ઊંચામાં ઊંચો પર્વત છે, બરાબર. પર્વત બધા ઊંચા છે, પણ આપણે અહીંયા કયા પર્વતની વાત કરી છે? તો કે હિમાલય પર્વતની વાત કરી છે. ત્રીજું, સિંહ જંગલનો રાજા ગણાય છે. તો પ્રાણીઓ ઘણા બધા છે, પણ અહીંયા જંગલનો રાજા કોણ છે? તો કે સિંહ. આજે બુધવાર છે, વાર 7, પણ કયા વારની વાત કરી છે? તો કે બુધવાર. સમજાય છે વિદ્યાર્થી મિત્રો તમને કે વ્યક્તિવાચક સંજ્ઞાની અંદર તમને પર્ટિક્યુલર નામ તમને આપી જ દીધું હોય, કોઈ વિશિષ્ટ નામ એને આપી જ દીધું હોય, એટલે એ વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય છે. ત્રીજું જે છે ત્રીજી જે સંજ્ઞા જે આપણી છે દ્રવ્યવાચક સંજ્ઞા, બરાબર. ત્રીજી જે આપણી સંજ્ઞા છે કે દ્રવ્યવાચક સંજ્ઞા, કે દ્રવ્યવાચક સંજ્ઞા કોને કહેવામાં આવે છે? તો દ્રવ્યવાચક સંજ્ઞા જેમાંથી અન્ય વસ્તુ બને, સાદી ભાષામાં જોવા જઈએ કે જેમાંથી અન્ય વસ્તુ બને તે નામ દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય છે. આ જે સંજ્ઞા જે છે, દ્રવ્યવાચક સંજ્ઞા જે છે, એ દ્રવ્યવાચક સંજ્ઞાને સંખ્યાથી નહીં પણ
જથ્થાથી એટલે કે દ્રવ્યના સ્વરૂપને દર્શાવે છે. દ્રવ્યવાચક સંજ્ઞા એટલે બીજું લખીએ કે જેને ગણી ન શકાય, જેને ગણી ન શકાય તેવા પદાર્થને દર્શાવતી જે સંજ્ઞા છે દ્રવ્યવાચક સંજ્ઞા કહે છે. આ સંજ્ઞાને કિલોગ્રામ કે લીટર આદિમાં માપી શકાય છે. બરાબર. દ્રવ્યવાચક સંજ્ઞા કોને કહેવાય કે જેમાંથી અન્ય વસ્તુ બને તે સંજ્ઞાને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય. જેને ગણી ન શકાય તેવા પદાર્થને દર્શાવતી સંજ્ઞાને દ્રવ્યવાચક કહેવાય. આ સંજ્ઞા સંખ્યાથી નહીં પણ જથ્થાના સ્વરૂપને દર્શાવે છે. એટલે કે આ સંજ્ઞાને કિલોગ્રામ કે લીટર વગેરેમાં માપી શકાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ પાણી, લોખંડ, દૂધ, જુવાર, સોનું, રૂ, તેલ, હવા વગેરે. બરાબર. દ્રવ્યવાચક સંજ્ઞાની અંદર દ્રવ્ય પાણી છે, લોખંડ છે, દૂધ, જુવાર, સોનું, રૂ, તેલ, હવા વગેરે દ્રવ્યવાચક સંજ્ઞાઓ છે કે જેને આપણે ગણી નથી શકતા, માત્ર તેના જથ્થાને આપણે દર્શાવી શકીએ છીએ. પાણીને આપણે ગણી શકીએ, લોખંડ, દૂધ, જુવાર, સોનું, રૂ, તેલ જેને આપણે ગણી નથી શકતા એને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ભાઈ બાજરી કે ડાંગરના ખેતરો એ બધું એકદમ ઉઘડવું શરૂ કરે છે. તો અહીંયા દ્રવ્ય જથ્થો છે, ડાંગર અને બાજરીનો જથ્થો દર્શાવેલો છે. બરાબર. એને તમે ગણીને બાજરીના દાણાને ઘઉંના ડાંગરના દાણા તમે ગણી શકવાના છો ના. તો કે જે બાજરી કે ડાંગરના ખેતરો એ બધું એકદમ ઉઘડવું શરૂ કરે છે. બીજું ઉદાહરણ આપણે લઈએ કે ધમણમાંથી ધગધગતું લોખંડ બહાર નીકળે. શું નીકળે છે? આ જે ધમણ જે છે એમાંથી ધગધગતું લોખંડ જે સળગાવીને પછી આમાં લોખંડને ગરમ કરવામાં આવે છે તો કે એમાંથી શું બહાર નીકળે છે? તો લોખંડ. એ પણ શું છે? દ્રવ્યવાચક સંજ્ઞા છે. ત્રીજું ઉદાહરણ આપણે લઈએ મને
1 લિટર દૂધ આપો. શું? દૂધ. પછી ઉદાહરણ લઈએ આપણે કે આપણું અન્ન કાદવમાંથી જ પેદા થાય છે. તો કાદવ, બરાબર. શામાંથી પેદા થાય છે? તો કાદવ એટલે કે માટી. માટીમાંથી જ આપણું અન્ન પેદા થાય છે. તો આ દ્રવ્યવાચક સંજ્ઞા કે જેની અંદર દ્રવ્ય એટલે કે જથ્થો દર્શાવેલો, જેને કે તમે કિલોગ્રામ કે લીટરની અંદર તમે માપી શકો છો, બરાબર. પાણીનું વજન કરી શકીએ? નથી કરી શકતા, બરાબર. દૂધને કિલોગ્રામમાં નહીં પણ આપણે લીટરમાં એનું માપ કાઢી શકીએ છીએ. એટલે કે જેનું માપ આપણે કાઢી શકીએ છીએ એવી સંજ્ઞાને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. જેમાંથી અન્ય વસ્તુ બને છે. લોખંડને તમે ગરમ કરીને એમાંથી તમે ઘણા બધા ઓજારો બનાવી શકો છો, બરાબર. ડાંગરમાંથી ચોખા નીકળે, એ ચોખામાંથી તમે આપણે ખીચડી બનાવી, ઇડલી, ઘણું બધું એમાંથી બનતું હોય છે, બરાબર. તો એવી જે સંજ્ઞાઓ જે છે, એવા જે નામ છે એને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. હવે આવે છે ચોથી જે આપણી સંજ્ઞા છે કે સમૂહવાચક સંજ્ઞા. ચોથી સંજ્ઞા કઈ છે આપણી? સમૂહવાચક સંજ્ઞા. કે સમૂહવાચક સંજ્ઞા કોને કહેવામાં આવે છે? તો સમૂહવાચક સંજ્ઞા એટલે કોઈ પણ પ્રાણી કે પદાર્થના આખા સમૂહને દર્શાવતી સંજ્ઞાને સમૂહવાચક સંજ્ઞા કહે છે. કોઈ જૂથ કે સમૂહનો નિર્દેશ કરતી સંજ્ઞા એટલે સમૂહવાચક સંજ્ઞા. સમૂહનો અર્થ આપનાર આ સંજ્ઞા હંમેશા એક વચનમાં પ્રયોજાય છે. સમૂહવાચક સંજ્ઞા એટલે કે કોઈ પણ પ્રાણી કે પદાર્થના આખા સમૂહને દર્શાવતી જે સંજ્ઞા છે એને સમૂહવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. કોઈ જૂથ હોય, કોઈ સમૂહ હોય, એનો જ્યારે નિર્દેશ કરતી કોઈ સંજ્ઞા હોય એને સમૂહવાચક સંજ્ઞા કહેવાય. અને જ્યારે સમૂહવાચક સંજ્ઞા આવે છે ત્યારે આ સમૂહનો જે અર્થ આપનાર જે આ સંજ્ઞા છે એ હંમેશા એક વચનમાં જ આવે છે. એક વચનમાં જ એ શબ્દ આવે છે. એને સમૂહવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. કે જ્યાં આખો સમૂહ હોય, જ્યાં શું હોય? આખો સમૂહ જ ત્યાં આપેલો હોય છે. ઉદાહરણ તરીકે લઈએ તો ઝાડી. દાખલા તરીકે આપણે એમ લઈએ કે ઝાડી, ટોળું, સૈન્ય, પ્રજા, સંઘ, કાફલો, ધણ વગેરે.
કે જ્યાં આખે આખો સમૂહ કોઈ પ્રાણી હોય, પદાર્થ હોય કે વ્યક્તિ હોય એને આખો એનો સમૂહ દર્શાવેલો હોય. ધારો કે આપણે ઉદાહરણ તરીકે લઈએ કે માણસોનું ટોળું રસ્તા પર જઈ રહ્યું છે. તો ટોળું, માણસો તો રસ્તા પર, પણ શું છે અહીંયા આગળ એની અંદર કોઈ એક માણસ નથી, એકથી વધારે માણસો, 10, 15, 20, જ્યારે એટલા વ્યક્તિઓ એક સાથે હોય ત્યારે એને આપણે ટોળું કહીએ. કે 50ની સંખ્યામાં હોય, 30, 40ની સંખ્યા, તો કે આપણે એમ નહીં કે ભાઈ માણસોનું ટોળું જઈ રહ્યું છે. બરાબર. બીજું આપણે ઉદાહરણ જોઈએ. ગાયોનું ધણ સીમમાં જઈ રહ્યું છે. તો અહીંયા એક બે ગાયની વાત નથી, આખી ગાયોનું જે ધણ છે એની વાત કરેલી છે કે ગાયોનું આખું ધણ સીમમાં એટલે કે ખેતર તરફ જઈ રહ્યું છે. ત્રીજું ઉદાહરણ જોઈએ. ચોટીલા પદયાત્રીઓનો સંઘ જઈ રહ્યો છે. ચોટીલા પદયાત્રીઓનો પણ શું જઈ રહ્યો, તો કે આખો એનો સંઘ જઈ રહેલો છે. એ સિવાય કે બધા શિકારીઓ ગોરડની ઝાડીમાં દેખાતા બંધ થયા. તો ઝાડીમાં ઘણા બધા નાની ઝાડીઓ, કોઈ એક ઝાડી નહીં, આખી ઝાડીનો સમૂહ છે કે ત્યાં આગળ જેમ બધા શિકારીઓ ત્યાં સંતાઈ ગયેલી આપણને દેખાતા પણ બંધ થઈ ગયા. તો જેની અંદર આખો સમૂહ જ દર્શાવેલો હોય એને સમૂહવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. સમજાય છે કે જેની અંદર આખો સમૂહ જ દર્શાવેલો હોય છે. બીજું ઉદાહરણ આપણે લઈએ કે આખું સરઘસ અત્યારે જાજ્વલ્યમાન રંગો વડે શોભતું એટલે કે શોભતું હતું. આખું સરઘસ અનેક રંગો વડે શોભતું હતું. તો એને સમૂહવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. ટૂંક શબ્દોમાં તમે યાદ રાખો તો કે જેની અંદર આખો સમૂહ, તો કે લોકો તો રસ્તા ઉપર કોઈ એક બે વ્યક્તિ જતા હતા, આપણે એમ નહીં કહીએ કે ટોળું જાય. ગાયો જતી હશે તો એક બે ગાય જાય તો મેં કીધું ગાયોનું ધણ જાય છે, ના, ઘણી બધી સંખ્યામાં જ્યારે હોય ત્યારે આપણે એને એ શબ્દ એના માટે વાપરતા હોય. તો સૈન્ય, બરાબર. તો આપણે એમ કહીએ સૈન્ય, તો એની અંદર કોઈ એક સૈનિકની વાત નથી કરી, આખા સૈનિકોની. તમને જ્યારે સમૂહવાચકમાં સૈન્યનો સમૂહ દર્શાવેલો હોય, જાતિવાચક સંજ્ઞાની અંદર તમને સૈનિક એવો શબ્દ આપેલો હોય, સૈનિક એવો તમને શબ્દ આપેલો હોય, બરાબર. તો અહીંયા સૈનિકની જાતિ દર્શાવેલી હોય ને સૈન્ય, તો સૈન્યનો તો કે આખું સૈન્ય, એની અંદર કોઈ એક વ્યક્તિની તમને વાત કરેલી નથી. એક ખાસ યાદ રાખવાનું છે.
પાંચમી છે જે સંજ્ઞા આપણી કે ભાવવાચક સંજ્ઞા. ભાવવાચક સંજ્ઞા. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે પછી આવે છે ભાવવાચક સંજ્ઞા કે ભાવવાચક સંજ્ઞા કોને કહેવામાં આવે છે. તો ભાવવાચક સંજ્ઞાની અંદર ભાવવાચક સંજ્ઞા કે જે જોઈ કે સ્પર્શી ન શકાય પણ ઇન્દ્રિયો દ્વારા જેને માત્ર અનુભવી શકાય તેવા ગુણ, ક્રિયા કે ભાવ દર્શાવતી સંજ્ઞાને ભાવવાચક સંજ્ઞા કહે છે. કે જેની અંદર ભાવ દર્શાવતા હોય એવી સંજ્ઞાને ભાવવાચક સંજ્ઞા કહે છે. જેમ કે ઉદાહરણ તરીકે આપણે એમ લઈએ. હવે ટૂંકમાં કે ક્રિયા કે ભાવ દર્શાવતી કોઈ ક્રિયા કે ભાવ દર્શાવતી સંજ્ઞા એટલે ભાવવાચક સંજ્ઞા. જે કોઈ ક્રિયા દર્શાવતી હોય કે કોઈ ભાવ દર્શાવતી હોય એવી સંજ્ઞાને ભાવવાચક સંજ્ઞા કહે છે. જે જોઈ કે સ્પર્શી ન શકે, જેને તમે જોઈ ના શકો કે તમે એને સ્પર્શી પણ ન શકો, પણ ઇન્દ્રિયો જે આપણી 5 ઇન્દ્રિયો છે, આંખ, નાક, કાન, જે આપણી 5 સ્વાદ છે, ગંધ, એ ઇન્દ્રિયો દ્વારા જેને માત્ર તમે અનુભવી શકો છો એવા ગુણ, ક્રિયા કે ભાવ દર્શાવતી સંજ્ઞાને ભાવવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ભાઈ સુખ, ક્રોધ, મજા, ગરમી,